નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના સેશનમાં આપણે જોઈશું બંધારણ સભાનો ઇતિહાસ। બંધારણ સભા શું છે? આ બંધારણ સભા તો નામ પરથી જ ખબર પડે છે, સભા એટલે કે અમુક લોકોનું સમૂહ। તો ભારતનું બંધારણ ઘડવા માટે આશરે 400 જેટલા લોકો ભેગા થયા હતા। એક્ઝેક્ટ આંકડો કહીએ તો 389 લોકો ભેગા થયા હતા। તો આ 389 લોકોએ કઈ રીતે કામગીરી કરી હતી એ આપણને સમજવાનું છે। એમાંથી મહત્વનું યોગદાન કોણે આપ્યું હતું એ આપણને સમજવાનું છે। તો એ સમજવા માટે આપણે ભણીશું બંધારણ સભાનો ઇતિહાસ। શું ખાલી બંધારણ સભા ભારતમાં જ રચવામાં આવી હતી, વિશ્વમાં નહીં? નહીં મિત્રો, વિશ્વમાં પણ એના વિશે ચર્ચા કરવામાં આવ્યું છે। તો વિશ્વની અંદર વાત કરીએ તો સૌપ્રથમ બ્રિટિશ રાજનૈતિક વિચારક હતા સર હેનરી મેન। સર હેનરી મેને સૌપ્રથમ બંધારણ સભા વિશે ખ્યાલ આપ્યો હતો કે બંધારણ કોઈ એક વ્યક્તિ માટે નથી, સમગ્ર દેશ માટે છે। તો એને રચવા માટે પણ ખૂણે ખૂણોથી લોકો આવવા જોઈએ, એક સભાની રચના થવી જોઈએ। અને સૌપ્રથમ એમણે બંધારણ સભાનો ખ્યાલ આપ્યો। તો ખ્યાલ આપ્યો હતો સૌપ્રથમ ક્યાં ઘડવામાં આવ્યું હતું? તો યાદ રાખજો, તમને પૂછાય કે વિશ્વમાં સૌપ્રથમ બંધારણ સભા ક્યાં ઘડવામાં આવ્યું હતું, તો તમને યાદ રાખવાનું છે કે અમેરિકા દેશની અંદર ફિલાડેલ્ફિયા રાજ્યમાં સૌપ્રથમ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી। તો અમેરિકા દેશની અંદર ફિલાડેલ્ફિયા રાજ્યમાં કયા વર્ષે? 1887માં। તમે કહેશો સર શું બોલ્યા? રાજ્ય? શું રાજ્યનું પણ બંધારણ હોય? યાદ રાખજો મિત્રો, દરેક દેશનું વહીવટનું નિયમ અલગ અલગ હોય। આપણા દેશના વહીવટના નિયમ મુજબ શું કહેવામાં આવ્યું કે સમગ્ર દેશનું એક જ બંધારણ રહેશે। પણ અમેરિકાની અંદર વાત કરીએ તો કેન્દ્રનું અલગ બંધારણ હોય, રાજ્યનું અલગ બંધારણ હોય। અમેરિકાની અંદર 50 રાજ્યો આવેલા છે અને 50ના 50 રાજ્યોનું પોતપોતાનું એક બંધારણ હોય છે। તો એમાંથી સૌપ્રથમ કોણે? તો અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બંધારણ બનાવવા માટે બંધારણીય સભાની રચના કરવામાં આવી હતી। તો અહીંયાથી તમને 2 ફેક્ટ બેઝના પ્રશ્નો મળે છે। કયા કયા? કે સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો વિશ્વમાં સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ સર હેનરી મેને આપ્યો હતો। અને સૌપ્રથમ બંધારણ સભા ક્યાં રચવામાં આવી હતી? તો અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બંધારણ સભાની સૌપ્રથમ રચના કરવામાં આવી હતી। ઓકે, આ તો થયું વિશ્વનું વાત। હવે શરૂઆત કરીએ ભારતની વાત। ભારતમાં આ બધું ક્યારે થયું? તો ભારતની અંદર જો વાત કરીએ તો ભારતની અંદર જ્યારે બ્રિટિશનું શાસન હતું, એટલે જ્યારે આપણે ગુલામ હતા, આઝાદી માટે લડત લડી રહ્યા હતા, એ સમયે જ બંધારણ સભાની માંગણી થવા લાગી હતી। કોણે સૌપ્રથમ માંગણી કરી હતી બંધારણ સભાની? તો ભારતના એક મહાન વ્યક્તિ હતા, કહી શકાય બાલ ગંગાધર તિલક, સર લોકમાન્ય તિલક। તો બાલ ગંગાધર તિલક દ્વારા એક ખરડો ઘડવામાં આવ્યો હતો, એક વિધેયક ઘડવામાં આવ્યો હતો, જેને કહેવાય છે સ્વરાજ વિધેયક। તો એ સ્વરાજ વિધેયકમાં 1895માં બંધારણ સભાની માંગણી કરવામાં આવી હતી। તો યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ બંધારણ સભાની માંગણી 1895માં બાલ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ વિધેયકમાં કરવામાં આવ્યો હતો। ઇફેક્ટ બેઝનો તમને પ્રશ્ન યાદ રાખવાનું છે, ઘણી વખતે એક્ઝામમાં પૂછાયેલું છે। નેક્સ્ટ પછી ક્યારે ચર્ચા કરવામાં આવ્યું? તો 1919માં એક કાયદો ઘડવામાં આવ્યો હતો, ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ગુજરાતીમાં જેને કહેવાય ભારત શાસન અધિનિયમ। અને એમાં પણ ચર્ચા કરવામાં આવ્યું કે અમે તમને 10 વર્ષ પછી એક બંધારણ સભા ઘડીને આપીશું। ઓકે, તો 2 જગ્યા, એક બાલ ગંગાધર તિલક અને બીજો 1919ની અંદર ભારત શાસન અધિનિયમમાં। ત્યાર પછી પણ ચર્ચા થઈ હતી। યસ, 1922માં મહાત્મા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું કે ભારતના રાજનૈતિક ભવિષ્યનો નિર્ણય ભારતીયોને કરવું જોઈએ અને એના માટે એક બંધારણ સભાની રચના થવી જોઈએ। પણ એ સમયે પણ બંધારણ સભા ઘડવામાં આવ્યું નહીં। 1927માં ભારતીયોને અમુક અંગ્રેજોએ ચેલેન્જ આપ્યું, શું તમે પોતાનું બંધારણ પોતે ઘડી લેશો? તો એ ચેલેન્જનો સ્વીકાર કર્યો કોણે? તો 1928માં મોતીલાલ નહેરુએ। અને મોતીલાલ નહેરુએ ભારતના બંધારણનું પ્રારૂપ તૈયાર કરી નાખ્યું, એક બંધારણ જેવું આખું સમજો કહી શકાય કે બંધારણ તૈયાર કરીને આપી દીધું। અને એ બંધારણનું એટલું મહત્ત્વ હતું કે હાલના બંધારણનું એને બ્લુ પ્રિન્ટ કહેવાય છે અથવા પ્રથમ લેખિત બંધારણ પણ કહેવાય છે, પણ અંગ્રેજોએ એને સ્વીકાર કર્યો નહીં। તો 1928માં મોતીલાલ નહેરુ દ્વારા
ભારતનું પ્રથમ લેખિત બંધારણ અથવા તો બંધારણનું બ્લુપ્રિન્ટ આપવામાં આવ્યું હતું, જેને નહેરુ રિપોર્ટ પણ આપણે કહીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો 1934માં મનવેન્દ્રનાથ રોય દ્વારા એક ઔપચારિક પ્રતિપાદન કરવામાં આવ્યું બંધારણ સભાનું, પણ એને પણ સ્વીકારવામાં નહીં આવ્યું. જવાહરલાલ નહેરુએ પણ એનો જોરશોરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમક્ષ એની વાત કરી હતી, પણ એને સ્વીકારવામાં આવ્યું નહીં. 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જ એના વિશે માંગણી કરી કે નહીં, અમને પણ પોતાનું એક બંધારણ જોઈએ, પણ નહીં સ્વીકારવામાં આવ્યું. દરેક વખતે ભારતના લોકો ટ્રાય કરતા હતા કે કંઈક પણ રીતે બંધારણ મળી જાય, પણ ક્યાંક પણ ચાન્સ મળતું ન હતું. 1895 બાલ ગંગાધર તિલક હોય કે 1922 મહાત્મા ગાંધી હોય, 1928 મોતીલાલ નહેરુનો પ્રયત્ન હોય કે 1934ની અંદર એમ.એન. રોયનું પ્રયત્ન હોય. 1935માં તો સમગ્ર લોકો ભેગા થઈને બંધારણ સભાની માંગણી કરી, તો પણ કંઈક નહીં થયું. પણ કભી તો ઊંટ પહાડ કે નીચે આएगा, और कब हुआ ऐसा? तो 1939માં સોરી શબ્દોમાં થોડા ફરક પડ્યા. તો 1939ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું હતું. હવે એ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ભારતીય લોકોની જરૂરિયાત હતી. તો ભારતીય લોકોને યુદ્ધમાં સામેલ કરવા માટે એ સમયે અંગ્રેજોએ એક પ્રસ્તાવ મોકલ્યો. 8 ઓગસ્ટ 1940ના દિવસે સર લિન લિથકો દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે તમે યુદ્ધમાં જોડાઈ જાઓ, અમે તમને તમામ જે તમારી માંગણીઓ છે સ્વીકારીશું. અને એ માંગણીઓની અંદર બંધારણ સભાની પણ માંગણીનો સ્વીકાર કર્યો હતો, પણ ભારતીયો અમુક કારણોસર એને અસ્વીકાર કર્યો. પછી 1942માં હજુ પણ અંગ્રેજોની હાલત ખરાબ થઈ ગઈ હતી, તો એના માટે ફરીથી એક વ્યક્તિ હતા સર સ્ટેફર્ડ ક્રિપ્સ. એમની અધ્યક્ષતા હેઠળ ફરીથી અહીંયા એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો. સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા ક્રિપ્સ મિશન લાવવામાં આવ્યું. એમાં પણ બંધારણ સભાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, માંગણીનો સ્વીકાર કે હા અમે તમે બંધારણ સભા આપીશું, પણ ભારતીયોએ તેને અસ્વીકાર કરી દીધો. પછી 1945માં વેવેલ યોજનામાં અંગ્રેજો દ્વારા બંધારણ સભાનો સ્વીકાર કરવામાં આવ્યો, પણ ભારતીયોએ તેનો અસ્વીકાર કર્યો. તો વિચાર કરો, પહેલાં માંગણી કરતા હતા, મળતું ન હતું, અને પછી જ્યારે આપવા તૈયાર થયા તો ભારતીયો સ્વીકારવા તૈયાર ન હતા. આ ઘટનાક્રમને આપણે એક લિસ્ટમાં જોઈ લઈએ. તો યાદ રાખજો, સૌ પ્રથમ કયો? 1895 બાલ ગંગાધર તિલક ના પાડવામાં આવ્યું. પછી 1919 ક્યાં? તો ભારત શાસન અધિનિયમમાં એક ચર્ચા કરવામાં આવ્યું કે 10 વર્ષ પછી તમને આપીશું, પણ આપવામાં આવ્યું નહીં. 1922માં કોણ? મહાત્મા ગાંધી, પણ એનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. પછી 1928માં મોતીલાલ નહેરુ, પણ એનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. પછી 1934માં એમ.એન. રોય, કોઈ ચર્ચા ખાલી થયું, પણ એનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. પછી 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. તો આટલી બધી જગ્યાએ માંગણીઓ થઈ, આપવામાં આવ્યું નહીં. હવે આપવામાં આવશે, પણ ભારતીયો દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. ક્યારે? 1940માં, પછી 1942માં. ક્યાં? તો એક અગસ્ત પ્રસ્તાવ અને એક ક્રિપ્સ મિશન, અને છેલ્લે વેવેલ યોજના. તો આટલી બધી જગ્યાઓ માંગણીઓ થઈ, આપવાની વાત પણ કરવામાં આવી, પણ સ્વીકારવામાં આવ્યું નહીં. 1945માં દ્વિતીય વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ગયું. હવે જ્યારે દ્વિતીય વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું તો બ્રિટનની અંદર ચૂંટણી યોજાઈ. જ્યારે ચૂંટણી યોજાઈ તો જૂના વડાપ્રધાન જે હતા એ હારી ગયા. કોણ? વિન્સ્ટન ચર્ચિલ. એ ચૂંટણી હારી ગયા, અને નવા વડાપ્રધાન તરીકે કોણ આવ્યા? ક્લિમેન્ટ એટલી. તો ક્લિમેન્ટ એટલી જે હતા એમણે પોતાના કેબિનેટમાંથી, તમે કહેશો સાહેબ કેબિનેટ એટલે શું? તો કેબિનેટની વાત કરીએ તો જે મહત્ત્વના મંત્રીઓનો સમૂહ હોય છે એને કહેવામાં આવે છે કેબિનેટ મંત્રી. તો પોતાના મહત્ત્વના મંત્રીઓના સમૂહમાંથી 3 મંત્રીઓને ભારત મોકલ્યો. તો એના માટે એનું નામ જ પડી ગયું હતું કેબિનેટ મિશન યોજના. એ 3 મંત્રીઓ કયા હતા? તો એક હતા પેથિક લોરેન્સ, જે પોતે અધ્યક્ષ હતા. બીજા કોણ હતા? તો સ્ટેફર્ડ ક્રિપ્સ, અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર. આ 3 લોકોને મોકલ્યું, અને આ 3 લોકોના કહેવાથી ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. તો આને આપણે થિયરિકલી પણ જોઈ લઈએ એકવાર. તો યાદ રાખજો મિત્રો, ક્યારે? તો જાન્યુઆરી 1946માં બ્રિટનના વડાપ્રધાન ક્લિમેન્ટ એટલીએ ભારતમાં રાજકીય વિવાદનો ઉકેલ લાવવા માટે 3 સભ્યોના બનેલા કેબિનેટ મિશનની રચના કરી. 3 સભ્યો ફરીથી
કોણ કોણ? પેથિક લોરેન્સ, બીજા સ્ટેફર્ડ ક્રિપ્સ, ત્રીજા એવી એલેક્ઝાન્ડર. ક્યારે આવ્યા હતા? તો 24 માર્ચ 1946. આ યાદ રાખજો મિત્રો, 46 છે. 24 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન યોજના ભારત આવ્યો હતો અને આ મિશન બંધારણ રચનાનો સલાહ સૂચન કર્યું કે ભાઈ તમે બંધારણ સભા ઘડો. ઓકે, 16 મે 1946ના રોજ કેબિનેટ મિશન યોજનાએ કેબિનેટ મિશને પોતાની જાહેરાત કરી અને આ જાહેરાત અંતર્ગત એને કહી દીધું કે તમે ભારતનું બંધારણ ઘડો. કેબિનેટ મિશને ભારતને રાષ્ટ્રકૂટ દેશોના સદસ્ય રૂપમાં સ્વતંત્ર દેશનો દરજ્જો આપ્યો અને ભારતનું પોતાનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવા માટે પરવાનગી આપી. એટલે યાદ રાખજો કે ભારતનું બંધારણ ઘડવા માટે જે બંધારણ સભાની રચનાની પરવાનગી હતી કયા મિશન યોજના અંતર્ગત તમને મળ્યું હતું? તો યાદ રાખજો કેબિનેટ મિશન યોજના. અથવા તો તમને એમ પૂછાય શોર્ટમાં કે બંધારણ સભાની રચના કયા યોજના અંતર્ગત કરવામાં આવી? તો કેબિનેટ મિશન યોજના. અને આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરીને બંધારણ ઘડવાનું શરૂ કરવામાં આવ્યું. તો હવે જોઈએ કે આ બંધારણ સભા જે ઘડવામાં આવ્યું હતું એમાં ક્યાંથી અને કેટલા લોકો હતા. તમે કહેશો સર અચાનકમાં નકશો ક્યાંથી આવી ગયો, નકશાનું શું મહત્વ? તો જો મિત્રો ધ્યાનથી સમજજો. આની અંદર બે કલર તમને દેખાતા હશે, એક યલો અને એક પિંક. યલો અને પિંક બંનેનું મહત્વ શું? તો યલો કલર જે છે મિત્રો એ એવા વિસ્તારો છે જ્યાં અંગ્રેજોનું ડાયરેક્ટલી શાસન હતું અને પિંક કલર જે યલો કલર જે છે અંગ્રેજોનું ડાયરેક્ટલી શાસન હતું અને પિંક કલર જે છે એ દેશી રજવાડાનું શાસન હતું. તમે કહેશો સમજ્યા નહીં, શું કહેવા માંગો છો અલગ અલગ શાસન? તો મિત્રો જો એક તમને નાની સ્ટોરીથી આને સમજાવું. 1916માં જ્યારે અંગ્રેજો ભારત આવ્યા હતા તો અચાનકમાં આવીને આખા દેશને ગુલામ બનાવી લીધું એવું ન હતું. એ લોકોએ 1 બાય 1 નાના રાજાઓ જે અહીંયા શાસન કરી રહ્યા હતા અલગ અલગ રાજ્યોમાં એ લોકોને હરાવવાનું શરૂ કર્યું હતું. એક રાજાને હરાવે ત્યાં શાસન કરવા લાગે, પછી ત્યાંના સૈનિકો બધું અને હથિયારો લઈને બીજા રાજ્યો પર શાસન કરે, હુમલો કરે અને એના ઉપર શાસન કરવા લાગે. એવી રીતે 1, 2, 3, 4 બધા રાજાઓને હરાવવાનું શરૂ કર્યું. તો ઘણા બધા રાજાઓ પહેલાંથી ડરી ગયા કે અંગ્રેજો અમને પણ મારી નાખશે. તો અંગ્રેજોએ એમના સામે એક શરત મૂકી કે ભાઈ અમે હુમલો નહીં કરીશું પણ આટલું લગાન આપી દેવાનું. તો એ રાજાઓએ સ્વીકાર કરી લીધું. તો હવે ઇનડાયરેક્ટલી અંગ્રેજોનું ત્યાં શાસન તો થઈ જ ગયું હતું. તો જે વિસ્તારમાં એ લોકો યુદ્ધ કરીને જીતીને પોતે શાસન કરતા હતા એને કહેવાય બ્રિટિશ ઇન્ડિયા, અને જ્યાં અંગ્રેજો દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા એને કહેવાય દેશી રજવાડાનો વિસ્તાર, પ્રિન્સલી સ્ટેટ. તો હવે જે તમને આખું પિંક કલરનું દેખાય છે આ આખું પ્રિન્સલી સ્ટેટ છે અને યલો કલરનું દેખાય છે એ બ્રિટિશ ઇન્ડિયાનો વિસ્તાર છે. તમે કહેશો અચાનકમાં તમે સર આ પ્રિન્સલી સ્ટેટ અને બ્રિટિશ ઇન્ડિયા વિશે કેમ ચર્ચા કરો છો? સમજાવું છું. નેક્સ્ટ આપણે એની જરૂર પડશે. ચલો સ્ટાર્ટ કરીએ. ભારતીય બંધારણની સભા અને તેની કામગીરી. તો જુલાઈ 1946માં કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણની સભાની રચના કરવામાં આવી હતી. દર 10 લાખની વસ્તી પર એક સભ્ય લાવવાનું નક્કી કરવામાં આવ્યું. જે બંધારણ સભામાં સભ્યો હશે એ દર 10 લાખની વસ્તી પર એક સભ્ય આવશે. ઓકે, હવે કેટલા સભ્યો હતા? તો યાદ રાખજો 389 સભ્યો હતા. 389 સભ્યોમાંથી 296 સભ્યો બ્રિટિશ ઇન્ડિયામાંથી હતા અને 93 સભ્યો દેશી રજવાડામાંથી હતા. હવે કંઈક સમજ્યા? નકશા બતાવવાનો મતલબ કે જે વિસ્તારમાં અંગ્રેજોનું ડાયરેક્ટલી શાસન હતું એને કહેવાય બ્રિટિશ ભારત, અને જ્યાં એ લોકો દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા એને કહેવાય દેશી રજવાડાનું ભારત. તો હવે 296 સભ્યો એવા વિસ્તારમાંથી આવ્યા હતા જ્યાં ડાયરેક્ટ અંગ્રેજોનું શાસન હતું અને 93 સભ્યો એવા વિસ્તારમાંથી આવ્યા હતા જ્યાં દેશી રજવાડાઓનું શાસન હતું. જ્યાં અંગ્રેજોનું શાસન હતું ત્યાં ચૂંટણી થઈ હતી અને 296 સભ્યોને ચૂંટવામાં આવ્યું હતું, અને જ્યાં દેશી રજવાડાનું શાસન હતું ત્યાં રજવાડા દ્વારા ડાયરેક્ટ મોકલી દેવામાં આવ્યું કે અમારો સભ્ય આ રહેશે. અને આ લોકો ભેગા થઈને બંધારણ સભાનું કામ શરૂ કર્યું હતું. ક્લિયર? તો યાદ રાખજો બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. 389માંથી 296 સભ્યો બ્રિટિશ ઇન્ડિયા, 93 સભ્યો દેશી રજવાડામાંથી. હવે 296 સભ્યો જે બ્રિટિશ ઇન્ડિયામાંથી હતા એમાંથી અમુક સભ્યો જે હતા એ કમિશનરેટ વિસ્તારમાંથી હતા. તમે કીધું સર આ કમિશનરેટ વિસ્તાર શું હોય છે?
તો એવા વિસ્તારો જેની સંખ્યા બહુ વધારે હતી, અંગ્રેજોએ એના માટે અલગ વહીવટદારની નિમણૂક કરતા હતા. તો એવા વિસ્તારો કયા કયા હતા? તો ટોટલ 4 વિસ્તારો હતા અને 4 વિસ્તારોમાંથી 4 સભ્યો આવ્યા હતા. તો કયા કયા? તો એક હતું કુર્ગ, બીજો હતું બલુચિસ્તાન, ત્રીજો હતું અજમેર અને ફોર્થ હતું દિલ્હી. અજમેરને મારવાડ પણ કહેવાતું હતું એ સમયે. ઓકે, તો 4 કમિશનરેટ વિસ્તારમાંથી હતા. તો કયા કયા યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે. કુર્ગ, બલુચિસ્તાન, અજમેર અને દિલ્હી. ઓકે, પછી પૂછાય છે કે આજે 296 સભ્યો ચૂંટાયેલા હતા, એમાંથી કઈ પાર્ટીમાંથી સૌથી વધારે હતા અને કેટલા હતા? તો યાદ રાખજો 296માંથી 208 હતા કોંગ્રેસમાંથી, પછી 73 હતા મુસ્લિમ લીગમાંથી અને બાકીના 15 હતા અન્ય અલગ અલગ નાની મોટી પાર્ટીઓમાંથી. તો ચૂંટાઈને આવ્યા હતા તો 208 કોંગ્રેસ, 73 મુસ્લિમ લીગ અને 15 અન્ય. યાદ રાખજો મિત્રો, મુસ્લિમ લીગ એક પાર્ટીનું નામ છે. એવું જરૂરી નથી કે મુસ્લિમ લીગમાં માત્ર મુસ્લિમો જ હશે અથવા કોંગ્રેસમાં માત્ર હિન્દુઓ જ હશે, એવું કશું જરૂર નથી. આ પાર્ટી જેવી રીતે અત્યારે બીજેપી, કોંગ્રેસ અથવા અન્ય ઘણી બધી પાર્ટીઓ છે, એવી જ રીતે આ પાર્ટીઓનું નામ છે. 208 કોંગ્રેસ પાર્ટીમાંથી હતા, 73 મુસ્લિમ લીગની પાર્ટીમાંથી હતા. આ મુસ્લિમ લીગ આગળ જઈને અલગ પણ થઈ ગયું હતું. ક્લિયર? ચર્ચા કરીશું એના વિશે. તો યાદ રાખજો કે 389 સભ્યો હતા, દર 10 લાખની વસ્તી પર એક સભ્ય. 389માંથી 296 સભ્યો બ્રિટિશ ઇન્ડિયામાંથી, 93 સભ્યો દેશી રજવાડામાંથી, 296માંથી 4 સભ્યો કમિશનરેટ એરિયામાંથી, 208 કોંગ્રેસ, 73 મુસ્લિમ લીગ અને 15 અન્ય સભ્યો હતા. આ સેટ રાખજો મગજમાં. હા, તો શું હતું શરૂઆતની પરિસ્થિતિ? આગળ જઈને એક કાંડ થયું. તમે કહો સર કાંડ થયું એટલે? કાંડ એવું થયું કે 2 દેશો બની ગયા. કયા 2 દેશો? ભારત અને પાકિસ્તાન. મિત્રો યાદ રાખજો, પહેલાં ભારત પાકિસ્તાન બધા એક જ હતા, પણ આપણે 1947માં જ્યારે આઝાદ થયા તો આનું ભાગલું પણ પાડી દીધું હતું. તો ભાગલું પાડ્યું તો પછી અલગ અલગ દેશો થઈ ગયા. તો કયા કયા? તો આ ગ્રીન કલરનું જે તમને દેખાય છે મિત્રો, એ કયો દેશ હતો? પાકિસ્તાન. ઓરેન્જ કલરનું જે તમને દેખાય છે એ કયો દેશ હતો? ભારત. સિલ્વર કલરનું જે તમને દેખાય છે એ એવા વિસ્તારો છે જે સ્વતંત્ર રહેવા માંગતા હતા. તમે કહેશો સર આવું કેમ બધું ચર્ચા કરી રહ્યા છો અચાનકમાં? કેમ કે મુસ્લિમ લીગના સભ્યો એ ખાસ કરીને પાકિસ્તાનની માંગણી કરી રહ્યા હતા. તો એના માટે આગળ જઈને 1947 પછી બંધારણ સભાના સભ્યો ઘટી ગયા, કેમ કે મુસ્લિમ લીગના સભ્યો એમાંથી નીકળી ગયા. એ લોકો પાકિસ્તાન સાથે જતા રહ્યા. ક્લિયર? તો હવે એને સમજીએ. તો ભારતીય બંધારણીય સભા અને તેની કામગીરીની અંદર બીજો મુદ્દો જે આવે છે કે વિભાજન પછી બંધારણ સભામાં સભ્યોની સંખ્યા કેટલી બચી? તો યાદ રાખજો 299. વિભાજન પછી બંધારણ સભામાં સભ્યોની સંખ્યા 299. 299માંથી હવે કેટલા સભ્યો ક્યાંથી હતા? તો 299માંથી 229 સભ્યો બ્રિટિશ ભારતમાંથી હતા અને 70 સભ્યો દેશી રજવાડાના વિસ્તારમાંથી હતા. હવે એમાંથી એક નવા નવા પ્રશ્નો એ નીકળે છે કે સૌથી વધારે બ્રિટિશ ભારતમાંથી કયા બ્રિટિશ વિસ્તારમાંથી આ સભ્યો આવ્યા હતા? તો યાદ રાખજો મિત્રો, સૌથી વધારે આવ્યા હતા સંયુક્ત પ્રાંતમાંથી, જે હાલનો ઉત્તર પ્રદેશ છે. 55 સભ્યો હતા. આ તો શું થયું? બ્રિટિશ ભારતમાંથી. તો બીજો પણ પ્રશ્ન નીકળી શકે ને કે દેશી રજવાડામાંથી સૌથી વધારે કયા વિસ્તારમાંથી હતા? તો યાદ રાખજો, દેશી રજવાડામાંથી સૌથી વધારે હતા મૈસૂરમાંથી. કેટલા સભ્યો હતા? એમાંથી 7 સભ્યો. કન્સેપ્ટ ક્લિયર થયું? ચલો, તો 299માંથી 229 બ્રિટિશ ભારત અને 70 દેશી રજવાડા. બ્રિટિશ ભારતમાંથી સૌથી વધારે 229 હતા, 55 સભ્યો હતા સંયુક્ત પ્રાંત, અને દેશી રજવાડામાંથી સૌથી વધારે મૈસૂર હતું, 7 સભ્યો. હજુ પણ નવા નવા પ્રશ્નો નીકળે છે. શું કે સર મહિલા સભ્યો કેટલી હતી? તો યાદ રાખજો મિત્રો, જ્યારે ભાગલા પડ્યા હતા એના પહેલાંની વાત કરીએ તો 15 સભ્યો હતી, પણ ભાગલા પછી 12 સભ્યો હતી. અને આ 12 સભ્યોની અધ્યક્ષ કોણ? તો આપણી એક ગુજરાતી મહિલા. કોણ? હંસાબેન મહેતા. એકમાત્ર ગુજરાતી હતી અને એ અધ્યક્ષ તરીકે હતી. જો વટ તો જો, ગુજરાતી અને એ પણ અધ્યક્ષ. ઓકે, હંસાબેન મહેતા. પછી બીજો પ્રશ્ન પૂછાય કે મુસ્લિમ સભ્યો કેટલા હતા? સર તમે ફરીથી પ્રશ્ન થશે, સર આ તો મુસ્લિમ લીગના સભ્યો નીકળી ગયા ને, તો મુસ્લિમ સભ્યોની ચર્ચા કેમ કરો છો? યાદ રાખજો મિત્રો, મુસ્લિમ લીગ નીકળ્યું હતું. કોંગ્રેસમાં પણ મુસ્લિમ સભ્યો તો હતા જ. સમજો, મુસ્લિમ લીગ નીકળ્યું હતું પણ કોંગ્રેસમાં પણ મુસ્લિમ સભ્યો હતા. તો એ કેટલા હતા? તો યાદ રાખજો 31.
પછી બીજો પૂછાય છે કે અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા? તો યાદ રાખવાનું છે 33 સભ્યો અનુસૂચિત જાતિના હતા. અને અનુસૂચિત જનજાતિના કેટલા સભ્યો હતા? તો 3 સભ્યો અનુસૂચિત જનજાતિના હતા. તો આ આંકડાકીય માહિતીઓ હતી મિત્રો, જે તમને એક્ઝામમાં ફેક્ટ બેઝના પ્રશ્નો સ્વરૂપે પૂછાઈ જાય છે. સચિવાલયની એક્ઝામ હોય, તલાટીની એક્ઝામ હોય, કોન્સ્ટેબલની એક્ઝામ હોય, પીએસઆઈની એક્ઝામ હોય, આ ફેક્ટ બેઝના પ્રશ્નો પૂછાતા જ હોય છે. ઓકે, ચલો હજુ આગળ વધીએ. આ તો શું થયું? આંકડાકીય માહિતીઓ. બંધારણ સભા બની ગયું. હવે બંધારણની સભા બન્યું તો પછી બેઠક યોજવાની વાત થઈ. તો ઘણી બધી બેઠકો થઈ હતી, પણ આપણે બધી બેઠકો વિશે ભણવાની જરૂર નથી. મહત્વની જે બેઠકો છે એ ભણીશું. તો મહત્વની બેઠકો કઈ હતી? તો 3 જ બેઠક યાદ રાખવાનું છે મિત્રો, પ્રથમ, બીજી, ત્રીજી, કેમ કે એ જ બેઠકોમાં મહત્વનું ચર્ચા થયું હતું. તો પહેલાં આપણે 3 બેઠકનું ડેટ જોઈ લઈએ. પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946, બીજી બેઠક 11 ડિસેમ્બર 1946, ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946. પ્રથમ, બીજી અને ત્રીજી. હવે 1 બાય 1 જોઈશું કે પ્રથમ બેઠકમાં શું ખાસ થયું, બીજી બેઠકમાં શું અને ત્રીજીમાં શું. પ્રથમ બેઠક, તો પ્રથમ બેઠકમાં શું? બધા ખાલી ભેગા થયા. હવે બધાને કહી તો દેવામાં આવ્યું કે તમે બંધારણ સભાના સભ્યો છો, પણ એ ભારતના ખૂણા ખૂણામાંથી હતા. અને એ સમયે ફ્લાઇટની સેવા પણ ખતરનાક ન હતી કે 2 કલાકમાં બધા પહોંચી જાય. એ સમયે ટ્રેનની અથવા તો બસની સુવિધા પણ એટલી ન હતી. તો પહેલાં તો ભેગા કરવાની વાત જે હતી એ મહત્ત્વની હતી. તો ભેગા થવાની વાત પહેલી બેઠકમાં હતી, પણ બધા લોકો ભેગા થઈ શક્યા નહીં. તો પ્રથમ બેઠક ક્યાં યોજવામાં આવ્યું હતું? તો સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં. સંસદ ભવન અત્યારે તમે જોશો ને તો એની અંદર 3 ગૃહો છે. કયા કયા? તમે કહેશો સર સંસદમાં તો 2 છે. ના, ત્યાં જે રૂમ બનાવવામાં આવ્યા છે એ 3 છે. કયા કયા? એક છે લોકસભા, એક છે રાજ્યસભા અને એક છે સેન્ટ્રલ હોલ. સેન્ટ્રલ હોલ અથવા તો ગુજરાતીમાં કહેવાય કેન્દ્રીય કક્ષ. તો બહુ જ મોટો હોલ છે. તો સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં આ બેઠક યોજાઈ હતી, પ્રથમ બેઠક. હવે એના અધ્યક્ષ કોણ હતા? તો થયું શું મિત્રો, ઘણા બધા લોકો ભેગા થયા તો વાત થઈ કે અધ્યક્ષ કોને બનાવવામાં આવે, અધ્યક્ષ કોને બનાવવામાં આવે. તો અધ્યક્ષ તરીકે સૌથી ઉંમરમાં મોટા હતા સચ્ચિદાનંદ સિન્હા. તો પ્રથમ બેઠકના કાર્યકારી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હાને બનાવી દેવામાં આવ્યો. કેટલા લોકો ભેગા થયા હતા? તો યાદ રાખજો મિત્રો, 208 સભ્યો ભેગા થયા હતા પ્રથમ બેઠકની અંદર. હવે બીજી બેઠકમાં શું થયું? તો બીજી બેઠકની અંદર 11 ડિસેમ્બર 1946ના દિવસે જે બીજી હતી એની અંદર કાયમી અધ્યક્ષ, અહીંયા તો કાર્યકારી હતા, તો હવે કાયમી અધ્યક્ષની ચૂંટણીની વાત થઈ. તો હવે કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા? તો બંધારણ સભાના સભ્યોએ પોતે નક્કી કર્યું કે કોણ રહેશે અમારા કાયમી અધ્યક્ષ. તો કાયમી અધ્યક્ષ તરીકે આવ્યા કોણ? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જે હતા, કોણ? રાજેન્દ્ર પ્રસાદ. કાયમી અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ બન્યા. ઉપાધ્યક્ષ તરીકે H.C. મુખર્જી આવ્યા અને સલાહકાર તરીકે આવ્યા B.N. રાવ, બેનિગાલ નરસિંહ રાવ. ઓકે, એ બંધારણ સભાના સલાહકાર. શોર્ટમાં એમ કહીએ કેપ્ટન તરીકે હતા કોણ? રાજેન્દ્ર પ્રસાદ. વાઇસ કેપ્ટન તરીકે H.C. મુખર્જી અને કોચ તરીકે હતા B.N. રાવ. તો 9 ડિસેમ્બરના દિવસે પ્રથમ બેઠક, લોકો ભેગા થયા. 11 ડિસેમ્બરના દિવસે બીજી બેઠક, એમાં ચૂંટણી થઈ. 13 ડિસેમ્બરમાં શું થયું? તો બધાને કહેવામાં આવ્યું કે ભાઈ તમે અહીંયા કેમ આવ્યો છો એ જાણી લો, એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. તો 13 ડિસેમ્બર 1946ના દિવસે જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે અહીંયા આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો બંધારણ ઘડવાનું હતું. તો બંધારણમાં શેનો સમાવેશ થશે એ બતાવવા માટે જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946ના દિવસે ત્રીજી બેઠક યોજી હતી. અને આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યું હતું એ કર્યું હતું જવાહરલાલ નહેરુએ, પણ એને તૈયાર કોણે કર્યો હતો? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કરનાર હતા B.N. રાવ, બેનિગાલ નરસિંહ રાવ, એટલે કે કોચ. બેનિગાલ નરસિંહ રાવે B.N. રાવે ખરડો તૈયાર કર્યો અને એને રજૂ કર્યો હતો જવાહરલાલ નહેરુ. અને આનું મહત્વ એ છે કે આ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આગળ જઈને શું બન્યું? ભારતના બંધારણનું આમુખ બન્યું. અને આમુખ જે હતું એ આખા બંધારણનું સાર કહી શકાય. ઓકે, તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવના આધારે આમુખ બન્યું અને આમુખના આધારે આખું બંધારણ બન્યું છે. ઓકે, તો આ તે 3 બેઠકો જે છે એ તમને ખાસ કરીને યાદ રાખવાની છે. હવે શું થયું કે જે સભ્યો હતા મિત્રો, એ સભ્યોને એમ કહી દેવામાં આવ્યું કે તમે તમારું બંધારણ બનાવો. તો બધા લોકો પોતપોતાના હિસાબથી બંધારણ બનાવવા લાગશે. તો એના માટે શું કરવામાં આવ્યું? બધાને કામગીરી સોંપવામાં આવી. અલગ અલગ લોકોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી. તો અને એના માટે શું કરવામાં આવ્યું કે સભાઓની અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી. તો એના વિશે આપણે જોઈએ. બંધારણ ઘડવા માટે બંધારણીય સભાના સભ્યોએ કુલ 23 સમિતિઓની રચના કરી હતી.
અને આ 23 સમિતિઓમાંથી મુખ્ય સમિતિઓ જે છે એ આપણે જોઈ લઈએ. બધી સમિતિઓ 23ની 23 યાદ રાખવાની જરૂર નથી. જે મહત્વની સમિતિ છે એના નામ અને તેનું અધ્યક્ષ યાદ રાખવાનું છે. તો આખું એક ચાર્ટમાં જ આખે એક સાથે જોઈ લઈએ. તો સમિતિનું નામ અને તેના અધ્યક્ષ: કેન્દ્ર અથવા તો સંઘ બંધારણની સમિતિ જવાહરલાલ નહેરુ, રાજ્ય બંધારણની સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ, સંઘ શક્તિ સમિતિ જવાહરલાલ નહેરુ, મૂળભૂત હક્કો અને લઘુમતીઓ માટેની સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ. ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલું છે. પ્રારૂપ ખરડા અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રારૂપની સમીક્ષા કરવા માટેની સમિતિ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર એના અધ્યક્ષ હતા. રાષ્ટ્રીય ઝંડા સમિતિ જેબી કૃપલાણી એના અધ્યક્ષ હતા. અને છેલ્લે સંચાલન સમિતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આ ખાસ કરીને 8 જેટલી સમિતિઓ છે મિત્રો, એનું નામ અને તેના અધ્યક્ષોનું નામ યાદ રાખવાનું છે. એમાંથી એક સમિતિ જે હતી બહુ વધારે મહત્વની હતી, એના વિશે એક્ઝામમાં થોડું ડિટેલમાં પૂછાઈ જાય. કઈ સમિતિ? તો એ છે પ્રારૂપ ખરડા અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી.